આજે આપણે 35 બોલમાંથી પ્રથમ બોલ સમજાવેલો એક વિડીયો બની ગયો છે. હવે બીજો બોલ સમજાવવામાં આવે છે, વિસ્તારથી સમજાવવામાં આવે છે. 35 બોલ તો પહેલાં મુકાઈ જ ગયા છે. આ બધું એક્ઝામ જે દેતા હોય એને બહુ કામનું છે. બાકી ધાર્મિક શિક્ષણ લેવું હોય, વાંચવું હોય તો વાંચવા જેવું છે. બધા ટ્રાય કરજો, ભણજો અને શીખજો. હવે બીજે બોલે જાતિ 5. તો જાતિ કોને કહેવાય? તો કે એકેન્દ્રિયની જાતિ છે, બે ઇન્દ્રિયની જાતિ છે, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આવી રીતે 5 જાતિ છે. તો એમાં જાતિ કોને કહે છે? તો કે છે સમાન ઇન્દ્રિયવાળા જીવના સમૂહને જાતિ કહે છે, અથવા તો જાતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ જીવની એકેન્દ્રિય, બે ઇન્દ્રિય વગેરે રૂપ પર્યાયને જાતિ કહે છે. એકેન્દ્રિય જે જીવોને ફક્ત એક જ સ્પર્શેન્દ્રિય હોય છે તેને એકેન્દ્રિય કહેવાય છે. દાખલા તરીકે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવ. બેઇન્દ્રિય કોને કહે છે? તો કે જે જીવોને સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય એટલે કે જીભ, આ બે ઇન્દ્રિયો હોય એવા જીવ બેઇન્દ્રિય કહેવાય છે. દાખલા તરીકે છીપ, શંખ, અળસિયા, આ બધા બેઇન્દ્રિય જીવો છે. તે ઇન્દ્રિય જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય હોય તેવા જીવો તેઇન્દ્રિય કહેવાય છે. દાખલા તરીકે જૂં, લીખ, કીડી, માકડ વગેરે. ચૌરેન્દ્રિય જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય એવા 4 ઇન્દ્રિયવાળા જીવને ચૌરેન્દ્રિય કહેવાય છે. એમાં પણ ચૌરેન્દ્રિયમાં કયા કયા જીવોનો સમાવેશ થાય છે? તો કે માખી, મચ્છર, ભમરા, આ બધા જીવો ચૌરેન્દ્રિય છે. પ્લસ પણ બીજા હોય જ, આ તો થોડા તમને સમજાવવા ખાતર કે થોડી ખબર પડે. હવે પંચેન્દ્રિય જે જીવોને 5 ઇન્દ્રિય હોય, 5 ઇન્દ્રિયમાં કહે તો કે પહેલી સ્પર્શેન્દ્રિય, બીજી રસેન્દ્રિય, ત્રીજી ઘ્રાણેન્દ્રિય, ચોથી ચક્ષુ ઇન્દ્રિય અને 5મી શ્રોતેન્દ્રિય. અને 5 ઇન્દ્રિયના એટલે જીવોને પંચેન્દ્રિય જીવ કહેવાય છે. બીજો બોલ સમાપ્ત. હવે ત્રીજો બોલ આવ્યો. ત્રીજા બોલમાં કાયા 6. તો કોણ છે કાયમાં? તો કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. કાયા કોને કહે છે? ત્રસ સ્થાવર નામકર્મના ઉદયથી જીવ જે પિંડ શરીરમાં ઉત્પન્ન થાય તેને કાયા કહે છે. પૃથ્વીકાય જેમનું શરીર પૃથ્વી છે. દાખલા તરીકે પૃથ્વીકાયના જીવો કોને કોને કહેવાય? તો કે હિંગળો, હડતાલ, પથ્થર, હીરા, આયુષ વગેરે. આયુષ્ય જગન્ય અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ 22,000 વર્ષનું છે. પૃથ્વીકાયનો વર્ણ કેવો? તો પૃથ્વીકાયનો વર્ણ પીળો, સ્વભાવથી કઠોર છે. તેમનું સંઠાણ મસૂરની દાળના આકારનું છે. એમને ઇન્દ્રિય એક સ્પર્શેન્દ્રિય. પૃથ્વીકાય પાસે ઇન્દ્રિય કેટલી? તો કે ખાલી સ્પર્શેન્દ્રિય. અપકાય જે જીવોનું શરીર પાણી છે, જેમ કે વરસાદનું પાણી, બરફનું પાણી વગેરેનું આયુષ્ય જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 7,000 વર્ષનું. પૃથ્વીકાયના અપકાયના વર્ણ લાલ છે, સ્વભાવ પ્રવાહી છે, સંઠાણ પાણીના પરપોટા જેવું છે. તેને અપકાય એકેન્દ્રિય જ છે. હવે ત્રીજું તેવકાય જે જીવોનું શરીર અગ્નિ છે, જેમ કે જાળની અગ્નિ, વાંસની અગ્નિ વગેરેના આયુષ્ય જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 3 અહોરાત્રિનું. તેવકાયનો વર્ણ સફેદ છે, સ્વભાવ ઉષ્ણ છે, સંઠાણ સોયના ભારા જેમ છે. સોયની જેમ અગ્નિની જાળ નીચેથી મોટી અને ઉપરથી પાતળી એવી થતી જાય છે. તેને તેવકાય કહેવાય છે. એને પણ એક જ ઇન્દ્રિય છે. વાયુકાય જે જીવોનું શરીર હવા છે. દાખલા તરીકે ઉકલ્યો વાયુ, મંડલિયો વાયુ. આયુષ્ય એમનું જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 3,000 વર્ષનું. આ પાંચેયને સ્થાવરકાય કહે છે, કારણ કે તેઓ સ્વયં પોતાની જાતે હલનચલન નથી કરી શકતા.
વાયુકાયનો વર્ણ લીલો છે. સ્વભાવ ચાલવાનો છે. સંઠાણ ધજા પતાકાના આકારનું છે. સ્પર્શેન્દ્રિયને પણ એક જ ઇન્દ્રિય છે. વનસ્પતિકાય જે જીવોનું શરીર વનસ્પતિ છે, વૃક્ષ, વેલા, લતા, ફળ, ફૂલ, શાકભાજી વગેરે બાદર વનસ્પતિકાયના 2 ભેદ છે, પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. દાખલા તરીકે આંબો, દ્રાક્ષ, કેળા, વડ, પીપળો વગેરે. કંદમૂળની જાતિને સાધારણ વનસ્પતિ કહે છે. દાખલા તરીકે લસણ, શકરકંદ, આદુ, બટેટા, રતાળુ વગેરેનો આયુષ્ય જગન્યંત મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ 10,000 વર્ષનું છે. કંદમૂળમાં સોયના અગ્રભાગ ઉપર રહે એટલી સાધારણ વનસ્પતિમાં અસંખ્યાતા પ્રતળ છે. એક પ્રતરમાં અસંખ્યતા ગોળા, એક ગોળામાં અસંખ્યતા શરીર, એક શરીરમાં અનંતતા જીવ. આયુષ્ય તેમનું તો કે જગન્ય અને ઉત્કૃષ્ટ અંત મુહૂર્તનું છે. ઇન્દ્રિય આ પાંચેયને સ્થાવરકાય કહેવાય છે, કારણ કે તેઓ સ્વયં ચલન કરી શકતા નથી. પોતાની મેળે હલન ચલન ન કરી શકે તે બધા એકેન્દ્રિયના જીવો. ત્રસ્કાય જે જીવ હલનચલન કરે છે છાયામાંથી પ્રકાશમાં અને પ્રકાશમાંથી છાયામાં, એને ત્રસ્કાય કહે છે, જે પોતાની મેળે હલનચલન કરી શકે. ત્રસ્કાયના ભેદ કેટલા? તો કે ત્રસ્કાયના પણ 4 ભેદ છે. 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. હવે આ ત્રીજો બોલ પણ આપણો સમાપ્ત થાય છે. ચોથો બોલ આવ્યો. ચોથે બોલે ઇન્દ્રિય 5: શ્રોતેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. પાંચમે બોલે પર્યાપ્તિ 6. પાંચમો બોલ આવી ગયા. પાંચમા બોલની પર્યાપ્તિ 6, કેમ કે ઇન્દ્રિય ઉપર આગળના લેસનમાં ઘણું સમજાવાઈ ગયું છે, એટલે ચોથા બોલમાં વધારે સમજણ નથી. પાંચમે બોલે પર્યાપ્તિ 6: આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. ઇન્દ્રિય કોને કહે છે? જેના દ્વારા જીવ વિષયને ગ્રહણ કરે છે તેને ઇન્દ્રિય કહે છે. જેમ કે કાનથી શબ્દ સાંભળવા, આંખથી જોવું વગેરે. પર્યાપ્તિ કોને કહે છે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન વર્ગણાના પરમાણુઓના શરીર, ઇન્દ્રિય વગેરે પરિણમવાથી શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. કયા જીવોમાં કેટલી પર્યાપ્તિ હોય છે? તો એકેન્દ્રિયમાં 4, 2 ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી 5 અને સંઘની પંચેન્દ્રિયમાં 6 પર્યાપ્તિ હોય છે.